ગૃહમંત્રી અમિત શાહે આનંદમય જેડવા તળાવ પુનઃસ્થાપન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, સરકારે પેટ્રોલ ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બાયડ ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિતિ. મન કી બાતમાં વ્યસ્ત નેતાઓ, ખાડામાં ગરકાવ માર્ગે વાંકાનેરમાં વિકાસના દાવા સામે પ્રજાનો સવાલ. એસએમસીની મોટી કાર્યવાહી, સોનગઢ હાઈવે પરથી ₹24.18 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. ફરી રેતીનું ભયાનક ડમરીઓ સાથે વાવાઝોડુંનું ભયાનક એલર્ટ. 20 રાજ્યો માટે 48 કલાકનું એલર્ટ. 2 જૂન સુધી ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, ઉત્તર પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં વરસાદ પડી શકે છે. આજથી ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો શુભારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ન્યૂઝ 18 ગુજરાતીના પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અભિષેક બેનર્જી પર હુમલો, બંગાળનું રાજકારણ ગરમાયું. હુમલા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના નિર્ણયને લઈને મમતાએ ભાજપ અને હોસ્પિટલ પર આરોપ લગાવ્યા. વાવ થરાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક. અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે.